રામ 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 રામ. હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપણે એમ લાગ્યું તો હું માફી માંગુ છું. અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ, એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં. મેં તેમાં સહજ ભાવ એવું કીધું હતું. એ વાત તો અલગ છે, પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ 7 વાગે 7:30 તમારે અહીં પહોંચું. મેં હા પાડી હતી, હું આવી. અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા. અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય. પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં, રૂટીન કાર્યક્રમમાં, જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો, ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે. એ શક્ય જ નથી. એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાનું સંભવ. એ બટ નેચરલ છે. એ મારી પણ એમાં કઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી. આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કેસરીદેવસિંહજી, બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ, ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા. અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ 7 વાગે 7:30 સુધીમાં તમારે અહીં પહોંચું. મેં હા પાડી હતી, હું આવી જઈશ. અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા. અહીંયા હું પહોંચું ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય. પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં, રૂટીન કાર્યક્રમમાં, જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો, ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે. એ શક્ય જ નથી. એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય. એ બટ નેચરલ છે. મારી પણ એમાં કઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી. આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા, બે અમારા પ્રદેશના આગેવાન, કિરીટસિંહજી રાણા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી, અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, ધવલભાઈ દવે, અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના, પૃથ્વીરાજસિંહજી જાડેજા, તાલુકા પંચાયતના અધ્યક્ષ, વિરેન્દ્રસિંહ ઝાલા, અમારા મહામંત્રી રાજકોટના, નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા, અમારા ડેપ્યુટી મેયર, નરેન્દ્રસિંહજી સરવૈયા, રાલો સંઘના ચેરમેન, શક્તિસિંહજી જાડેજા, ભૂમિ ગ્રુપ ગોંડલ, કનકસિંહજી જાડેજા, સમાજ અગ્રણી, દશરથસિંહ ઝાલા, મોરબી સમાજ અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઈ ભગત, કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી, ચાપરાજભાઈ બાયલ, કાઠી સમાજ આગેવાન, સુરેશભાઈ ખસિયા, સુરજીતભાઈ દાદલ, જનકભાઈ વાળા, નીરુભા ઝાલા, પ્રદેશ મહામંત્રી કે મારી જીભથી આ વાક્ય મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ
મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ. આજે એક ચૂંટણીની અને ઈપી અનાયોજિત કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ ક્યાંક કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી મિત્રો. પાર્ટી હું તો આપણા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે. ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું. એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો. પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો એટલા માટે. અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકા. મેં બધા આગેવાનો ના પાડીશું કે નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે. મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી સરપંચમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. પણ હું એમને લાયબિલિટી ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું કે અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું. આપને ધન્યવાદ પણ પાઠવું છું. અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહી. એટલા માટે હું એને વિષયાંતર કરવાના નહીં, એટલે વિષયાંતર ના થાય એટલા માટે. અન્યથા હું તો અપીલ 1-2 મતની જ કરવાના ચૂંટણીઓમાં છું. આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું, પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરનો ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું. એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ 20,000 કરોડ અગત્યના નથી, પણ 20,000 કરોડનું આ જહાજ 100% મેડ ઇન ઇન્ડિયા. એમાં ખીલી બહારની નથી. એની અંદર પ્લેન ઉતરી શકે, ત્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ
છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ. આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં, તમામ જગ્યાએ જઈને આવી 2-3 વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માંગો. એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા જાજાથી જય માતાજી. ખૂબ આભાર રૂપાલા સાહેબ. મિત્રો, અત્રે ઉપસ્થિત દરેક સમાજ અગ્રણીને વિનંતી કે આપણા આજના યજમાન અને અધ્યક્ષ આદરણીય શ્રી જયરાજસિંહભાઈનો આગ્રહ છે કે આપણે અત્રે ભોજન લઈને જવાનું છે અને ખાસ કરીને પત્રકાર મિત્રોએ પણ અત્રેથી ભોજન લઈને જવાનું છે. વિશેષ સમય નહીં લેતા હું આજની આ મીટિંગ પૂર્ણતા તરફ લઈ જવા માટે સમાજ અગ્રણી ભાઈ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાને વિનંતી કરું કે આભાર વિધિ દ્વારા આજની આ બેઠક પૂર્ણતા તરફ લઈ જઈશું. શ્રી ઇન્દ્રવિજયસિંહ. ગણેશગઢ મુકામે આદરણીય જયરાજસિંહ જાડેજા દ્વારા જે આજે આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગની અંદર રાજપૂત સમાજના દરેક સૌરાષ્ટ્રમાંથી પધારેલા સૌ વડીલ મુરબ્બીઓ, અગ્રણીઓ અને આખા સૌરાષ્ટ્રમાંથી રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થા અને અલગ અલગ ગ્રામ્ય તાલુકા વિસ્તારમાંથી પધારેલા દરેક રાજપૂતોને અહીંયા પોતાનો કિંમતી સમય ફાળવી અને જયરાજસિંહજી અને રાજપૂત સમાજના સમર્થનમાં આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે વતી હું આદરણીય જયરાજસિંહ, કિરીટસિંહ, મહેન્દ્રસિંહ અને આજના આયોજક તરીકે જયરાજસિંહ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને બધાને અમે આભારી છીએ. ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું. મોટા સમાચાર. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગોંડલમાં મળેલી રાજપૂત સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ 2 હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી. પરસોત્તમ રૂપાલાએ 2 હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી. હું પાર્ટી માટે પણ સમાજની માફી માંગુ છું. હું એ મતનો નથી, મારી તરફેણમાં આવ્યા તેમનો ધન્યવાદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે. સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને હું અપીલ કરું છું. પરસોત્તમ રૂપાલાએ 2 હાથ જોડીને ગોંડલમાં મળેલા જયરાજસિંહ પરમારના ફાર્મ હાઉસ પર બેઠકની અંદર 2 હાથ જોડીને માફી માંગી. રજપૂત સમાજની, ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે. સૌથી મોટા સમાચાર, પરસોત્તમ રૂપાલા અહીંયાથી ગધેથડ પણ જવાના છે. ત્યાં જે સંત છે બાપુ, તેમની હાજરીમાં પણ તેઓ સમાજની માફી માંગવાના છે. મારાથી જે શબ્દ બોલાયા છે તેના માટે માફી માંગુ છું. હું મારી પાર્ટી તરફથી પણ માફી માંગુ છું. પરસોત્તમ રૂપાલા માટે ગોંડલના જયરાજસિંહ પરમારના ફાર્મ હાઉસ પર મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે. પરંતુ સવાલ ધર્મેશભાઈ, સવાલ હજુ એ જ કે રાજકોટના ગોંડલ ખાતે, જ્યાંથી રૂપાલા સાહેબ રાજકોટ લોકસભાથી લડવાના છે, તેની બાજુમાં આવેલા ગોંડલ ખાતે બેઠક મળી, પરંતુ આખો ક્ષત્રિય સમાજ પણ શું રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ક્ષત્રિય સમાજની માફી 1 વાર નહીં 2 વાર માંગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે. રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે
આ ક્ષેત્રમાં રહી નથી. બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે, છતાં પણ આવતીકાલે કદાચ કોઈ એવા વ્યક્તિઓ આંદોલન જો એના માટે હું ખાસ કહી દઉં આમાં બધા આવી ગયા છે ને. મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરું છું. આવું કાંઈ મને આવડતું જ નથી. પહેલા તો હું કોઈ જાતનો મોબાઈલ, આ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી. એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ દી જોયું નથી. કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું છે, હું એમાં જોતો જ નથી. કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી. આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જશે. તમામ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત છે, તો આ વિવાદનો અંત અહીં જાહેર કરવામાં આવે. આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે. જે નરિયા તરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચેની આ વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી. સમાજને કોઈ સ્પર્શ થતી નથી. એ બધા જમીન જાઓ. એ બધા જમીન જાય. આ વિવાદનો અહીં અંત આવે છે. ક્ષત્રિય આગેવાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ગોંડલ, પરંતુ બઝર વાગ્યું મોટા સમાચાર. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સૌથી મોટા સમાચાર. બેઠક મળી ત્યારબાદ જયરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન. આજે આ વિષય અહીંયા પૂર્ણ થાય છે, વિષય પૂરો થાય છે. લોકસભાની ચૂંટણી પહેલા આ વિવાદિત મામલાને લઈને આ વિષય અહીં પૂરો થાય છે. પરસોત્તમ રૂપાલા વિવાદમાં જયરાજસિંહ જાડેજાએ કહી દીધું છે આ વિષય અહીં પૂરો થાય છે. જે લોકો આ વિષયને લઈને બેઠા છે તેને સમાજ કે તેની સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી. અમારા સમાજ તરફથી આ વિષયને અમે અહીં પૂરો કરીએ છીએ. તમામ લોકોને અપીલ કરી છે કે તમામ લોકો એ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રહેશે. આગામી લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જયરાજસિંહ જાડેજાએ વિષયને પૂર્ણ કરી દીધો છે કે આ વિષય અહીં સમાપ્ત થાય છે. અમુક કહેવાતા લોકો સોશિયલ મીડિયાની અંદર આ વિષયોને ચલાવી રહ્યા છે, એને અમારું કોઈ પ્રકારનું સમર્થન નથી. અમે તમામ લોકો પરસોત્તમ રૂપાલાની સાથે છીએ, ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિષય ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે મળેલી બેઠકમાં ધારાસભ્ય પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા પણ હતા. રાજ્યસભાના સાંસદ કેસરી સિંહજી પણ ત્યાં ઉપસ્થિત હતા. સાથે અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત હતા. જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી દીધી ધર્મેશ કે વિષય અહીં પૂર્ણ થાય છે. તમામ લોકોએ રૂપાલા સાહેબની સાથે રહેવાનું છે, ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનું છે. આ વિષયને લઈને ચર્ચા કરવાનો હવે કોઈ મતલબ નથી. વિષયને ગોંડલના મંચ પરથી પૂરો કરી દીધો છે. કિશન, છેલ્લી 48 કલાકનું જે ડેમેજ કંટ્રોલ હતું એની સફળતા અત્યારે ગોંડલથી મળી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સૌથી મહત્વની વાત કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ, મેં અગાઉ પણ કહ્યું, CR પાટીલ ગઈકાલે રાજકોટ આવ્યા. એ પછી આખી તમામ સુકાન વ્યવસ્થા પૂર્વ ધારાસભ્ય ગોંડલ જયરાજસિંહ જાડેજાને સોંપી અને જયરાજસિંહ જાડેજાએ આજે એમના જ ફાર્મ હાઉસમાં સેમડા ગામ પાસે જે છે એમનું ફાર્મ હાઉસ, ત્યાં જે બેઠક બોલાવી અને એમાં પુરુષોત્તમ રૂપાલાએ ફરી માફી માગી. વિડીયો દ્વારા તો માગી હતી, ફરી ક્ષત્રિય સમાજની માફી માગી. અને જયરાજસિંહ જાડેજાનું નિવેદન એ છે કે અહીં વાત પૂરી થઈ છે. એનો મતલબ એમ છે કે પોતે સોશિયલ મીડિયા વાપરતા નથી,
નથી, જોતા નથી, એમના વખાણ પણ નથી જોયા, કવખાણ પણ નથી જોતા. તેથી એમનું કહેવાનું એમ હતું કે હું જેને લાગે વળગે છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જેને લાગે છે આ વિષય ગુજરાતભરમાંથી પૂર્ણ થઈ જશે? અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જો વાત કરીએ તો આ બેઠકમાં જે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દેખાયા નથી, પ્રદીપસિંહ જાડેજા નથી, પ્રદીપસિંહ વાઘેલા નથી, એટલે અન્ય દેખાતા હકુબા જાડેજા નથી, પરંતુ કેસરી દેવસિંહ ઝાલા અને જેને કહી શકાય કે કિરીટસિંહ રાણા લીંબડીના ધારાસભ્ય એ હાજર છે. પરંતુ અત્યારે જે કોન્ફિડન્સથી જે જયરાજસિંહે જે મિટિંગ લીધી અને એમાં જે કીધું છે અને એમાં એમનું જે વક્તવ્ય છે અને પુરુષોત્તમ રૂપાલાએ પણ એક સૂચક કીધું કે આજે ચૂંટણીનો માહોલ નથી, એટલે માત્ર ગરિમાપૂર્ણ, માત્ર માફી અને જે ક્ષત્રિય ધર્મની જે વાત છે અને નૌકાની વાત કરીને મોદીના જે કામ છે વિકાસ કાર્ય એને કારણે મત માગવાની જે વાત છે એને કારણે અત્યારે આ જે મિટિંગ છે એ અત્યારે અંત તરફ જઈ રહી હોય છે, સમાધાન તરફની. પણ ડેમેજ કંટ્રોલ માટે આ એક ઉપયોગી એકદમ રૂપાલા માટે મહત્વનું કાર્ય ગણ્યું. દીક્ષિત ઠકરાર અમારી સાથે જોડાયા છે. દીક્ષિત, માની લેવું કે આ વિષય અહીં પૂર્ણ થઈ ગયો છે, જયરાજસિંહ જાડેજાના નિવેદનને આખો ક્ષત્રિય સમાજ માથે ચડાવશે? કિશન, જો સીધી રીતે ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજના લોકોનું સમર્થન જે સંમેલન છે હતું, બેઠક હતી, અહીંયા જે પીટી જાડેજા પર આરોપો કરવામાં આવ્યા, ખાસ ઉત્તર ગુજરાતના જો રાજપૂત સમાજની વાત કરવામાં આવે તો તે લોકોની હાજરી ન દેખાઈ, હકુબા ધર્મેન્દ્રસિંહ જાડેજા તેની હાજરી ન દેખાઈ, તો ઘણા બધા એવા હતા, ભાવનગર સ્ટેટ યુવરાજ એની હાજરી ન દેખાઈ, તો ઘણી બધી ગેરહાજરી ઉડીને પણ આખી વળગી. પરંતુ હાલ સૌરાષ્ટ્રના જે રાજપૂત સમાજના આગેવાન હતા, જોકે રીબડાથી પણ અનિરુદ્ધસિંહ ન દેખાડા, જોકે ત્યાં તો અલગ દુશ્મની છે, પરંતુ જે ન દેખાયા તે લોકોની પણ નારાજગી છે તો ઉડી નાખે વળગે છે. હવે કોંગ્રેસ સમર્થિક અને બીજા જે રાજપૂત આગેવાનો છે તેનો વિરોધ શું છે તેના પર સૌની કિશન નજર રહેશે, કારણ કે આ સંમેલન ચોક્કસથી ભાજપ સમર્થિત જે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના આગેવાનો હતા તે તમામ લોકો ત્યાં પહોંચ્યા. કદાચ આજ સુધી તમામ લોકોના આજે તમામનો સૂર એક. અને બીજી વાત એ કે દિલ મોટું રાખીને પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને માફી પણ માંગી છે કિશન, કે ભાઈ મારી જીભ લપસી અને એક એની આંખમાં એક રંજ પણ દેખાડો કે મારા કારણે મારી પાર્ટીને સાંભળવું પડ્યું. બિલકુલ. તો ગુજરાત ફર્સ્ટ પર ઇલેક્શનનું સતત કવરેજ જોતા રહો, પરંતુ સમય થયો છે એક વિરામનો. સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.